આ જડતા જે આપણી અંદર આવી ગઈ છે ને, આ જડતા નામનો દોષ છે. અને જડતા નામનો દોષ કેવો છે? મિશ્રી વાળા ઠાકોરજી મોહનથાર વાળા ઠાકોરજી આરે ન બિરાજે. જો મિશ્રી વાળા મોહનથાર વાળા આરે ન બિરાજે, મોહનથાર વાળા દાળ ભાત વાળા આરે ન બિરાજે, અને દાળ ભાત વાળા મરજાદીના ઠાકોરજી આરે ન બિરાજે. હવે મિશ્રી વાળા કેમ ન બિરાજે? તો કે આ મિશ્રી તરફ, એમાં ઠાકોરજીનો કઈ વાક? હે, ઠાકોરજીનો કઈ દોષ છે એમાં? મિશ્રી ધરે જ એમાં દોષ કોનો? તમે મિશ્રી ભોગની સેવા કરો એમાં કંઈ વાંધો નથી, પણ સેવાની શરૂઆત કરવી છે તો મિશ્રી છે, બરાબર છે. પછી સેવા કરો તો ખરા, સન્મુખ તો રહ્યો ગમે તેમ થઈને, મિશ્રી ધરો, પણ મનમાં ક્લેશ રાખો, દુઃખ રાખો કે મારે તો સર્વસ્વનું સમર્પણ કરવાનું છે. આ કઈ દાળ ભાતનું સમર્પણ પુષ્ટિ માર્ગમાં આપણે કરીએ અને પૂર્ણ સમર્પણ છે એવું નથી. દાળ ભાતથી તો ઘણું આગળ છે. આ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ આ બધું જ છે, આ દરેક વસ્તુનું સમર્પણ, આ દરેક વસ્તુને આપણે પ્રભુ સન્મુખ મૂકી દેવાની છે. પણ દેહમાંથી પ્રેમ નથી જાતો, મન લાગતું નથી. ઠાકોરજીમાં ભેદ, વલ્લભકુળમાં ભેદ આવી ગયા છે. તમે અમારા બાલકના સેવક છો તો તમારા ઠાકોરજી અમારે અહીંયા બિરાજે, નકર ન બિરાજે. આ યાદ નથી રહેતું વૈષ્ણવોને. અમને પૂછે છે જે અમને યાદ નથી રહેતું. આપ ઘણા વલ્લભકુળના કેટલા સુંદર સુંદર વચનામૃતો થાય, અમે સાંભળીએ પણ યાદ નથી રહેતું. કેમ નથી રહેતું? કારણ કે તમે સાંભળો છો ને એ કોઈ વલ્લભકુળ વ્યક્તિના વચનામૃત સાંભળો છો, શ્રી મહાપ્રભુજીના વચનામૃત નથી સાંભળતા, એટલે તમને યાદ નથી રહેતું. તમે અમારા સંસ્પર્શ કરો છો એ કોઈ અમારા નથી કરતા. અમે કંઈ એવું કર્યું નથી કે અમારા સંસ્પર્શ કરવા પડે. તમે અમારા જે સંસ્પર્શ કરો છો ને એનું કારણ કેવલ એક જ છે કે અમારા દરેક વલ્લભકુળ બાલકની અંદર તમારા ગુરુ શ્રી મહાપ્રભુજી બિરાજે છે, એટલે તમે એમના સંસ્પર્શ કરો છો. તમે એનો જય ઘોષ કરો છો, એ પધારે ત્યારે જય ઘોષ કરો છો. એ જય ઘોષ કોનો છે? શ્રી મહાપ્રભુજીનો છે. તમે એક વલ્લભકુળ બાલકમાં શ્રી મહાપ્રભુજીના દર્શન કરો. તમે જ્યાં પુષ્ટાવા આવો, ઠાકોરજી પુષ્ટાવા કે ન પુષ્ટાવા, વૈષ્ણવનો આ પ્રશ્ન છે. અરે ભાઈ પુષ્ટાવા જ પડે. પુષ્ટાવ્યા વગર સેવા ન થાય, એમ હાથ અડાડી દે ને જોઈ દે ને એમ ન હાલે, એવો કોઈ પ્રકાર નથી પુષ્ટિ માર્ગમાં. પણ ઠાકોરજીને તો પુષ્ટાવા પડે. બેઠો, ઠાકોરજીને તો પુષ્ટાવા પડે. આપણે એક સ્ત્રી જે છે ને, એક સ્ત્રી એના લગ્ન થાય ને પછી પતિની સંપત્તિમાં એનો અધિકાર થાય. સગાઈ થાય પછી થાય કઈ? લગ્ન થયા પછી દાવો કરી શકે કે મારા પતિની જેટલી પ્રોપર્ટી છે એમાં મારો અધિકાર છે. પણ એ ક્યારે? લગ્ન થયા પછી. પણ સગાઈ થઈ હોય ને કહી શકે કોઈ? એમ તમે ભક્તિના ફલના અધિકારી છો, પણ ક્યારે છો? જ્યારે તમે બ્રહ્મ સંબંધ કરો, જ્યારે તમે ઠાકોરજીને પુષ્ટ કરાવો, અને તમે જ્યારે ભગવત સેવા કરો ત્યારે તમે આ ફલના અધિકારી થાવ છો. હા, એ વગર નહીં. એટલે જડતા નામનો દોષ આવી ગયો છે. આ બાલક ગમે ને આ બાલક ન ગમે ને, આની નિંદા, ઓલો વૈષ્ણવ આવો આવે, આ નિંદા, ચારેય બાજુ નિંદા. વૈષ્ણવોના દોષ જોવા માંડ્યા છીએ આપણે. એનાથી આગળ નીકળી ગયા, વલ્લભકુળના દોષ જોવા માંડ્યા છે. શ્રી મહાપ્રભુજી તમને દોષ જોવા નથી મોકલા, શ્રી મહાપ્રભુજી તમને સેવા કરવા મોકલા છે. તમને દોષ જોવા માટે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપ્યો છે. તમને અહીંયા સેવા માટે પ્રવેશ આપવામાં આવ્યો, દોષ જોવા નહીં. તો બાળકો વલ્લભકુળના દોષ જોવો, અને ત્યાંથી આગળ તો ક્યારેક એવું થઈ શકે છે કે તમને શ્રી મહાપ્રભુજીમાં દોષ દેખાશે. હવે કોઈ અમને એમ કે પણ જે દોષ દેખાય તો શું કરવું? જોતા નથી પણ દેખાય તો શું કરવું? શ્રી મહાપ્રભુજી કહે છે કે દોષ દેખાય જાય ને તો એ દોષ મનમાં ન લેવા, આ ભગવદ લીલા છે એમ જાણી અને એ વાતને મનમાંથી કાઢી નાખવી.
આ ભગવદ લીલા છે. ભગવાનને હજી પૂર્ણ ફળનું દાન નથી કરવું એટલે કોઈની અંદર દોષ મૂકી દીધા છે. અને શ્રી મહાપ્રભુજી તો ત્યાંથી આગળ વાત કરી દીધી કે આ જગતમાં કૃષ્ણ સિવાય બીજું કોઈ નિર્દોષ નથી. કેવલ કૃષ્ણ જ નિર્દોષ છે, બાકી બધામાં કંઈક ને કંઈક દોષ છે. તો આ જડતા નામનો જે દોષ છે ને એ આપણી અંદર આ મૂળ દૈત્ય આવી ગયો છે. અને આ મૂળ દૈત્ય ત્યારે જ જશે કે જ્યારે આ યમનાષ્ટક કરશો. ભગવાન પ્રસન્ન થશે ત્યારે આ મૂળ દૈત્ય આપણી અંદરથી વયો જવાનો. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર પિતુશ્રિયમ બૃભ્ધે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે આગળ, તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. શ્રી યમુનાજીનું તટ છે અને તટ કેવું છે? નવા નવા પુષ્પો, નવા નવા ફૂલ અને નવા નવા ફૂલો જે ઉગ્યા છે એની નવી નવી સુંદર મજાની સુગંધ છે. અને સુગંધથી યુક્ત શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીનું જલ કેવું છે? આ નવા નવા પુષ્પો અને એની સુગંધવાળું જલ છે. શા માટે? શા માટે છે? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એનું કારણ એ છે કે ભગવાનને ગમે છે. ભગવાનને આ પ્રકારની સુગંધ ગમે છે. આ પ્રકારનો મનોરથ જે છે, જો આ પુષ્પ શું છે, આ પુષ્પો શું છે? તો કે આ તો નવા નવા મનોરથો છે. આ નવા નવા મનોરથો છે કે ભગવાન મારે ત્યાં પધારશે એટલે વિવિધ પ્રકારના. હવે જો મનોરથ કરતા આપણને આવડતું નથી એટલે એક પુસ્તક બનાવીને આપણને આપવામાં આવી, એક આખી સેવા પ્રણાલિકા આપણને આપવામાં આવી કે આ દિવસે આ ઉત્સવ ઉજવવો. એ શા માટે આવી? કારણ કે આપણને ખબર નથી કે કયો મનોરથ ઠાકોરજીને ગમે, કેવી સજાવટ ભગવાનને ગમે, એ આપણને ખબર નથી. એટલે મનોરથ નક્કી શ્રી મહાપ્રભુજીએ કર્યો અને કેવી સજાવટ કરવી એ આપણા અષ્ટ સખાઓએ બતાવી, આપણા ભગવદીઓએ બતાવ્યું. આખું એક ચિત્ર શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમની સામે એક આખી લીલા પ્રગટ થઈ ગઈ કે આ પ્રકારે ભગવાનનો મનોરથ કરાય, આ પ્રકારે સજાવટ કરાય. અને એ સજાવટ અષ્ટ સખાઓએ બતાવી અને આપણને એ પ્રણાલિકા આપવામાં આવી કે આ પ્રકારે તમે સજાવટ કરજો. એટલે શ્રી યમુનાજીએ પોતાનો કિનારો એવો સજાવ્યો છે કે જે કિનારામાં ભગવાનને આનંદ આવે છે, ભગવાનને પછી ત્યાંથી જવાનું મન નથી થતું. એવો સુંદર મજાનો કિનારો, એવા સુંદર પુષ્પ, એવી સુગંધ, એ સ્નેહની સુગંધ છે. અને એવી ચારેય બાજુ. પછી કે છે સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રિયમ બૃભ્ધતિમ. સુરાસુર સુપૂજિત. સુરાસુર એટલે તો કે સુર અને અસુર. સુર અને અસુર આ બંને દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. સુર અને અસુર એટલે કોણ? તો કે સુર એટલે દૈન્ય ભાવવાળા વ્રજ ભક્તો અને અસુર એટલે માન ભાવવાળા વ્રજ ભક્તો. એક દૈન્યવાળા વ્રજ ભક્તો છે કે ભગવાન જેમાં રાજી હોય એમાં અમે રાજી છીએ, એક એવા ભાવવાળા વ્રજ ભક્તો છે. અને એક એવા છે કે ના, અમે જેમ કહીએ એમ ભગવાનને કરવું પડે, એ માન ભાવવાળા વ્રજ ભક્તો છે. આ બંને વ્રજ ભક્તો જે છે ને એ બંને વ્રજ ભક્તો શ્રી યમુનાજીની સેવા પૂજન કરે છે. કેમ? તો કે શ્રી યમુનાજીના દર્શન કરતા એ બંને વ્રજ ભક્તોને ભગવાનના દર્શનનો અનુભવ થાય છે. તો મને એમ છે કે અહીંયા આપણો સમય આજનો પૂરો કરીએ છીએ. અને કારણ કે જો બહારગામથી એ વૈષ્ણવ આવ્યા છે એટલે એમને પણ પાછું પોતાના સ્થાનમાં પહોંચવાનું છે. બીજી ઘણી વ્યવસ્થા આપણે જોવાની છે. પ્રયાસ તો એવો જ છે કે વધારેમાં વધારે શ્રી યમુનાષ્ટકના સ્તોત્ર આપણે એમના જે શ્લોકો છે ને જોઈ શકીએ. પણ વાત એવી છે કે શ્રી યમુનાષ્ટકનો અર્થ, સ્તોત્ર જે છે એ શ્લોકનો અર્થ તો તમને કદાચ પુસ્તકમાંથી પણ મળી જાય, પણ મૂળ વાત શ્રી મહાપ્રભુજી શું કહેવા માગે છે એ તમને વચનામૃત સિવાય બીજે ક્યાંયથી પ્રાપ્ત નથી થાય એમ. એટલે વધારેમાં વધારે
કારણ કે આમ શ્લોકથી તો લેવા જાય ને તો સમય જોઈએ આપણને વધારે, પણ આ જે છે એ વધારેમાં વધારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આપણને શું સમજાવવા માગે છે યમનાષ્ટક દ્વારા, એ તમને સમજાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ. એટલે કાલનો દિવસ હજી આપણા હાથમાં છે, જેટલા શ્લોક થઈ જાય એટલું આપણે એનો વિચાર કરશું. અને ઠાકોરજીની દયા અને કૃપા છે, જે કંઈ બાકી રહી જાય એ વળી પાછા બીજી વાર ભેગા થશું, અને પાછું હોય તો ભગવદ નામ એમની કૃપાથી આપણે બધા લેશું. એટલે આજે આપણે અહીંયા જ રાખીએ છીએ, અને આવતીકાલે આપણે પાછા બધા ભેગા થઈએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી